અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। સાબરમતી રેલવે સ્ટેશન પાસેથી લાખોનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે। એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ડ્રગ્સ સામે આ કાર્યવાહી જોવા મળી રહી છે। 305.78 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે અને મોબાઈલ સહિતનો કુલ 9.27 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। રાજસ્થાનના 2 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પ્રકાશ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે। ગોપાલસિંહ ભાટી જે છે તે ફરાર છે। પકડાયેલા આરોપીઓની પૂછપરછ હવે કરવામાં આવી રહી છે। કેસની વધુ તપાસ સાબરમતી રેલવે પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે। આ એક ડ્રગ્સ ઝડપાયું છે। માફિયાઓ જે ડ્રગ્સ માફિયાઓ છે તેના પર તવાઈ બોલાવવામાં આવી છે। સાબરમતી રેલવે સ્ટેશન પાસેથી લાખોનું ડ્રગ્સ ઝડપાયું છે। એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે આ મોટી કાર્યવાહી કરી છે। 305.78 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું છે। દિવસે ને દિવસે ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ વધતી જાય છે। વધુ એક આવી ઘટના અમદાવાદથી સામે આવી રહી છે જેમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સફળ રહી છે। મોટી સંખ્યામાં 9.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સંવાદદાતા અર્પિત જોડાયા છે। અર્પિત, આ ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવ્યો છે, વધુ વિગતો? ક્રાઇમ જે ડિપાર્ટમેન્ટ છે ગુજરાત રાજ્યનું સીઆઈડી ક્રાઇમ એના દ્વારા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી જે અમદાવાદમાં કાર્યરત છે। એના દ્વારા એનું ખાસ કામ એ હોય છે કે જે ડ્રગ્સની હેરફેર થતી હોય છે અને નશાખોરીમાં યુવાનો ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે। ત્યારે ગઈકાલે પણ એન્ટી નાર્કોટિક્સ યુનિટ દ્વારા રૂપિયા 3 લાખનો એમડી ડ્રગ્સ ઝડપવામાં આવ્યું હતું। અને આજની વાત કરીએ તો સાબરમતી જે રેલવે સ્ટેશન છે એની આસપાસના વિસ્તારમાં ડ્રગ્સની હેરફેરની કવાયત ચાલી રહી હતી। એ દરમિયાન જ માહિતી મળતાની સાથે બાતમીના આધારે રાજસ્થાનના 2 ડ્રગ્સ તસ્કરો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને પ્રકાશ બિશ્નોઈ નામનો આરોપી છે એની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે અન્ય એક આરોપી છે ગોપાલસિંહ ભાટી તે ભાગી છૂટવામાં સફળ થયો છે અને જે ભાગ્યો છે આરોપી એને શોધવા પણ પોલીસ કામે લાગી છે। પણ આમ આખો મામલો હવે સ્થાનિક પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે જેઓ આ કેસની તપાસ કરવાના છે। જી અર્પિત, સમગ્ર માહિતી બદલ આભાર।